તો બધાને જય દાસારામ, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે અમે લોકો જવાના છીએ અમારી વાડીએ. મારા પહેલા ભાગમાં તમે ગામડું જોયું અમારું નાનકડું એવું. આજે હું બતાવીશ અમારી વાડી. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને બતાવું છું અમારી વાડી. આ છે અમારી વાડીનો રસ્તો. અમારું નાનપણ આ રસ્તામાં જ ગયું છે. અમે નીકળી ગયા છે અમારી વાડી બાજુ. સુરાપુરા બાપાએ મારે શ્રીફળ જવારવાનું છે. ત્યાંથી પછી જશું અમારી વાડી. બાપાની સમાધિ હું બહુ જ માનું છું સુરાપુરા બાપાને. તો આવા વરસાદમાં પણ અમે દીવો કર્યો, માંડ દીવો થયો, કારણ કે આગાહી છે ને વરસાદ એ બહુ છે. તો આ છે અમારા સુરાપુરા બાપાની સમાધિ. હવે અમે જાશું વાડીએ. તો હું જ્યારે નાની હતી ને ત્યારે અહીંયા આવતી. અહીંયા સુરાપુરા બાપાની સમાધિ છે. અહીંયા આવીને હું ગીત ગાતી, પ્રભુ તારી દુનિયા અવરે રસ્તે જાય, તમને ચિંતા કેમ ન થાય. એટલે નાનપણ મારું જો કે અહીંયા ગયું છે. હું અહીંયા આવીને ગાતી. અમારા કડવીમાં હતા તો હું કડવીમાં મારા ગીતો ગાતી અને એક જ ગાતી, પ્રભુ તારી દુનિયા અવડે રસ્તે જાય, પ્રભુજી તમને ચિંતા કેમ ન થાય. તો બાપાના દર્શન થઈ ગયા છે. શ્રીફળ અમે વધારી દીધું છે અને માંડ દીવો થયો વરસાદના લીધે. તો હવે અમે નીકળી ગયા છીએ મારા ઘર બાજુ. ઘર એટલે મારી વાડી બાજુ. અમે વાડીએ જ રહેતા, અમે ગામમાં ન રહેતા, અમે વાડીએ મકાન બનાવ્યા. તો ચાલો બતાવું તમને મારી વાડી. આ છે અમારા બાજુની વાડી. એ લોકોએ નારિયેળી વાવી દીધી છે. પહેલાં અમારે જમીન રાખતા એ ભાગ્યું, પણ અત્યારે તો અમે બીજાને દીધું છે. છે એ બાજુ જઈએ છીએ અમે. એ અમારી કટકી હતી અને અમારું મોટું ખેતર છે આ બાજુ. જો કેવા રસ્તા થઈ ગયા છે આ વરસાદના લીધે. આ બધું બતાવીશ. અમારું ઘર જ્યારે બનાવ્યું હતું ત્યારે કેવું હતું ને અત્યારે કેવું ખંડેર જેવું થઈ ગયું છે. મતલબ અમે રહેતા નથી. 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ થયા વયા ગયા છે રાજકોટ. તો કેવું ઘર થઈ ગયું છે, કારણ કે જ્યારે બનાવ્યું ત્યારે કેવું હતું ને અત્યારે કેવું થયું. બતાવું તમને. એક તો રસ્તા ડેન્જર થઈ ગયા છે વરસાદના લીધે. એટલું બધું ખડ છે ને. અમારી મોટી વાડી છે ને, ઓલી અમારી કટકી. ઓહો તો વહેલાય ચડી ગયા ઘરમાં. ન રહીએ ને એટલે આવું થાય. આ છે અમારી વાડી. બતાવું અમારું ઘર. હરફ બરફ ન હોય તો સારું, જોકે નહીં જ હોય. દશરથ બાપા. આ છે અમારું ઘર. તમને પેલા બહારથી બતાવી દો. જો હવે રહેતા નથી એટલે આવું ખંડેર જેવું થઈ ગયું છે. પહેલાં તો બહુ સરસ હતું. અમારે ગાય હતી એટલે અમે ઓલી બાજુના રૂમમાં અમે ગાયને બાંધતા, કારણ કે અમારે અહીં જંગલ જેવું છે ને, તો અહીં હાવજુ આવતા. એટલે અમે ગાયોને બહાર ન બાંધી શકીએ, તો ઓલા ઘરમાં ગાયને બાંધતા અને એક ઘરમાં અમે રહેતા. ટાંકીમાં પાણી ભરાઈ ગયું છે. પહેલે ખેર આવ્યા ને ત્યારે તો આમાં એક નાગ બાપા બેઠા. મમ્મીએ મા ભાભી એને ઓલી ખેર આવ્યા ત્યારે ધોયું હતું મકાન. જોઈ જાઉં કેવું થયું. ન રહી એટલે આવું થઈ જાય. હા લઈ જવા છે, 4 વ્હીલમાં મૂકી દઈશ. અમે ચાવી નથી લેતા, એવો ભૂલી ગયા. હવે એમનો બહારથી જ જોઈને જવું જશે. આ છે અમારું ઘર. આ છે બેસાયું તો હે ને. તો આ શેઢેથી તે આમેના શેઢા સુધી, ઓલા આંબો દેખાય ત્યાં સુધી અમારી વાડી છે. આ અમારી મોટી વાડી છે. ઓલી નાની વાડી હતી. અને અહીંયા પોસરી હતી પણ એ બધું હવે ભાંગી તૂટીને બધું ખંડેર જેવું થઈ ગયું એમ. ને આ અમારું ઘર હતું. અત્યારે તો કંઈ છે નહીં, બધું આમ હાવ ખંડેર જેવું થઈ ગયું છે. એમાં પગ ખૂચી જાય. વરસાદ એ બહુ.
મળ્યા હતા જાજા બધા કુંવારબાઠા. હવે અમે કુંવારબાઠા લઈ પાછા નીકળી જઈએ ગામ બાજુ. જો કેટલા બધા કુંવારબાઠા લીધા. અમારી વાડી બહુ જાજા કુંવારબાઠા લીધા. સારું હાલતમાં બધા લઈ જાવ એમ વાંધો નહીં. અત્યારે તો આટલા લીધા ને એક થઈને મમ્મીને હાથમાં. ચાલો તો ટાટા વાડી. વરસાદ બહુ જ છે. વહેલેરું ઘરે પહોંચી જવું સારું. રદ વચ્ચે રોકાઈ જાય. અમારા વચ્ચે નદી આવે પાછી. હવે નીકળી ગયા. જો વરસાદ તો ઝીણો ઝીણો ચાલુ જ છે. નીકળી ગયા પાછા અમે ગામ બાજુ. તો મળીએ બીજા નવા બ્લોગમાં. કેવો લાગ્યો મારો બ્લોગ, કેવી લાગી અમારી વાડી જરૂરથી કહેજો. ત્યાં સુધી બધાને જય દાસારામ, જય માતાજી.